ચોમાસાની શરૂઆત થતાની સાથે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે પાલિકાના વિપક્ષ નેતા દ્વારા કોલેરાના વધુ કેસ પોઝિટિવના દાવા કરતા પાલિકા તંત્ર દોડતું થયું છે। વડોદરા શહેરના ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે શહેરમાં 9 કેસો પોઝિટિવ આવ્યા હોવાનો દાવો કરતા તંત્ર દોડતું થયું। ત્યારે શહેરના પાણીગેટ, તુલસીવાડી, મચ્છીપીઠ, માંજલપુર સહિત અનેક વિસ્તારમાં કોલેરાના શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા, જેને લઈને આજરોજ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં કોલેરાને લઈ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે। પાલિકાના આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે બેઠકમાં કોલેરાને નાથવા માટે જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ શહેરના જમનાબાઈ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં શંકાસ્પદ કોલેરાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ગંભીર બાબત એ છે કે ખાનગી લેબોરેટરીમાં દર્દીઓના કોલેરાનો રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ, ત્યારે રોગચાળો નાથવામાં મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ચોમાસાની ઋતુમાં જે વોટરબોર્ન ડિસીઝ કહીએ, પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે। ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે, હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા, વાયરલ ડાયરિયા, આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે। આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય, અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે। દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય, સડેલા ફ્રૂટ હોય, સડેલા શાકભાજી હોય, કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય, કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય, એટલે આજે તમામ હેલ્થના ડીવાયએચઓ, આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી, પાણી પુરવઠાના અધિકારીઓ, ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ, ઇલેક્ટ્રોમિકેનિકલ સુરત ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે। મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા। ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોઓર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મળી શકાતો હોય છે। આથી પાણીમાં સુપર ક્લોરિનેશન કરવું, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવું, કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા, વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું, જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય। હાલની તારીખે 20-25 જેટલા એક્યુટ વોટર ડાયરિયા પેશન્ટો છે। અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી 5-7 પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે। ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ, કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે। કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે। કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ। ઓરલ કોલેરા વેક્સિન અવેલેબલ છે, સાંચોલ કરીને 2 ડોઝ લેવાથી 3 વર્ષ સુધી પ્રોટેક્શન મળતું હોય છે। 450 રૂપિયાની આસપાસની કિંમત હોય છે। એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે, જેથી કરીને જે લોકો એફોર્ડિંગ કે વેલ ટુ ડુ ફેમિલીના છે એ લોકો આ લઈ શકે। ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ, ખાસ કરીને કહેવાય કે અમારા LED ટીવી છે, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, વત્તા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિટી સર્વેલન્સ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે, જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। એટલે જ્યારે પરિસ્થિતિમાં એવું લાગે કે કેસો વધી રહ્યા છે, એના માટે હિપેટાઇટિસ, વોટરી ડાયરિયા, ટાઇફોઇડના કેસોમાં સામાન્ય રીતે ચોમાસામાં ઉછાળો આવતો હોય છે, પરંતુ જે રીતે મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે એ જોતાં ખાસ કરીને કોઓર્ડિનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, આ બધાનું કોઓર્ડિનેશન થઈ અને પ્રોએક્ટિવલી કામ કરવામાં આવે, જેથી કરીને આની પર કાબૂ મેળવી શકાય।